નમસ્કાર દર્શક મિત્રો, થી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। આજે આપણે એક એવી ઘટનાના સમાચાર વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેને લઈને હાલ તો દુનિયાભરની રાજધાનીઓમાં ચર્ચા, ચિંતા અને ચકચાર ચાલી રહી છે। રાતોરાત દુનિયાની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે। એવા સમાચાર સામે આવે છે કે ગત શનિવારની રાતે જ્યારે મોટાભાગનું લેટિન અમેરિકા ઊંઘમાં હતું ત્યારે વેનેઝુએલાના આકાશમાં એક સાથે 4 શહેરો પર ગર્જના સંભળાઈ હતી। કારાકાસ, મરાકાઇબો, વેલેન્સિયા અને લા ગુએરા એક સાથે સૈન્ય કાર્યવાહી થઈ હતી અને આ કાર્યવાહીના કેન્દ્રમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો હતા। એક એવો દાવો કરવામાં આવ્યો છે કે 2 કલાક ને 20 મિનિટમાં એક પણ સૈનિક ગુમાવ્યા વિના વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અમેરિકાના કબજામાં આવી ગયા। પરંતુ દર્શક મિત્રો, આજે મેં તમને માત્ર હેડલાઇન નહીં પરંતુ હકીકત, દાવાઓ, સંશય અને તેની આસપાસના પ્રશ્નો બધું જ સમજાવવાના છે। કારણ કે આ ઘટના જેટલી ચકચારી છે એટલી જ તેની પુષ્ટિ અંગેના પ્રશ્નો પણ ઊભા થયા છે। મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે અહીંયા ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે આ દાવાઓ મુજબ અમેરિકન ગુપ્તચર એજન્સીઓ છેલ્લા ઘણા મહિનાથી માદુરોની દરેક હિલચાલ પર નજર રાખી રહી હતી। તે ક્યાં સૂવે છે, શું ખાય છે, કોની સાથે રહે છે અને આ જ બધું મોનિટર થતું હોવાના દાવાઓ કરવામાં આવ્યા અને આ તૈયારીનું નામ અપાયું ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ। એવું કહેવાય છે કે ડિસેમ્બરની શરૂઆતમાં આ મિશનને લીલી ઝંડી મળી હતી। અત્યંત ગુપ્ત આયોજન, સીમિત જાણકારી અને કોંગ્રેસને અગાઉની જાણ કર્યા વિના આગળ વધવાનો નિર્ણય, આ બધું જ આ ઓપરેશનને વધુ વિવાદાસ્પદ બનાવી રહ્યું છે। એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે યોગ્ય હવામાન અને યોગ્ય ક્ષણની રાહ જોઈને અંતે રાષ્ટ્રપતિના આદેશની સાથે કાર્યવાહી કરવામાં આવી હતી। દાવો છે કે કારાકાસમાં અચાનક અંધારપટ છવાઈ ગયો હતો, વીજળી કપાઈ ગઈ, હવાઈ ક્ષેત્રમાં ભારે ચહલપહલ દેખાઈ, બોમ્બર્સ, ફાઇટર જેટ અને રિકોનિસન્સ વિમાનો એકસાથે તૈનાત થવાના દાવા થયા। શહેરના કેટલાક વ્યૂહાત્મક વિસ્તારોમાં વિસ્ફોટોના અવાજ પણ સંભળાયા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા। સ્થાનિક લોકોનું કહેવું હતું કે અમે ઊંઘમાં જ ધડાકાની સાથે જાગી ગયા હતા, બારીઓ ધ્રુજી ઉઠી હતી, આકાશમાં હેલિકોપ્ટરો દેખાયા હતા, કોઈને સમજ ન હતી કે શું થઈ રહ્યું છે। આ જ સમયે એવા અહેવાલો સામે આવ્યા કે અમેરિકાની સ્પેશિયલ મિશન યુનિટ્સ કારાકાસમાં પ્રવેશી અત્યંત સુરક્ષિત ગણાતા માદુરોના નિવાસસ્થાન સુધી પહોંચી ગયા। દાવાઓ છે કે ભારે સુરક્ષા હોવા છતાં પણ દરવાજા તોડી મિનિટોમાં જ અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો। માદુરો અને તેમની પત્નીની અટકાયત કરવામાં આવી હોવાના પણ દાવા કરવામાં આવ્યા। કહેવાય છે કે 2 કલાક 20 મિનિટમાં સમગ્ર કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હતી। હેલિકોપ્ટર દ્વારા માદુરો દંપતીને વેનેઝુએલાના હવાઈ ક્ષેત્રની બહાર લઈ જવામાં આવ્યા અને થોડા સમય બાદ તેમની ધરપકડની જાહેરાત કરવામાં આવી। વેનેઝુએલાના આક્રમણ પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જેમાં તેમણે જાણકારી આપી કે માદુરો સામે અમેરિકન કોર્ટમાં નાર્કો ટેરરિઝમ સાથે હેઠળ કેસ ચાલી રહ્યા છે। ટ્રમ્પે કોલંબિયા, મેક્સિકોને પણ તેમના ત્યાં ડ્રગ્સની ફેક્ટરીઓ બંધ કરવાની ચેતવણી આપી છે। ટ્રમ્પે દુનિયાને ધમકી પણ આપી છે કે અમેરિકાની સામે પડશો તો માદુરો જેવા હાલ થશે। આ સિવાય વેનેઝુએલામાં સત્તા પલટા અંગે પણ ટ્રમ્પે જાણકારી આપી કે હવે ત્યાં અમે ચલાવીશું, ત્યાંની જેટલી પણ ક્રૂડ ઓઇલ ઉત્પન્ન કરીને અન્ય દેશોમાં વેચીશું। ટ્રમ્પે કહ્યું છે કે યુએસ દળો કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા પછી માદુરોએ સેફ રૂમમાં જવાનો પ્રયાસ કર્યો હતો। મહિનાઓથી પોતાની સુરક્ષા માટે ક્યુબન બોડીગાર્ડ્સ પર આધાર રાખનાર નિકોલસ માદુરોએ સેફ એરિયામાં જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સલામત ન હતું કારણ કે અમે 47 સેકન્ડમાં દરવાજો તોડી નાખ્યો હતો। એ દરવાજાની પાસે ગયા પરંતુ તેને બંધ કરી શક્યા નહીં। અમેરિકન દળો માદુરો તરફ ધસી આવ્યા જેથી કરીને એ દરવાજો ન બંધ કરી શક્યા। 2 અમેરિકી સૈનિકો ઘાયલ થયા છે અને કોઈ જાનહાનિ નથી થઈ। વેનેઝુએલાના અધિકારીઓએ હજુ સુધી મૃતકાંકની પુષ્ટિ નથી કરી। અમેરિકાએ અગાઉ પણ માદુરોની ધરપકડ મામલે મદદરૂપ માહિતી માટે $50 મિલિયન ઇનામની જાહેરાત કરી હતી। ટ્રમ્પ સરકારના વેનેઝુએલા પર આક્રમણે દુનિયાને 2003માં ઇરાક પર અમેરિકાના આક્રમણ અને સત્તા પલટાની યાદ તાજી કરાવી દીધી। જોકે કાયદાકીય નિષ્ણાતોએ અમેરિકન કોંગ્રેસને જાણ કર્યા વિના વેનેઝુએલા પર ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીને કાયદેસરતાની સામે સવાલો ઉઠાવ્યા છે। તો બીજી બાજુ એવી પણ ખબરો છે કે વેનેઝુએલામાં પ્રમુખ માદુરોની ગેરહાજરીમાં ત્યાંની સુપ્રીમ કોર્ટ ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સની વચગાળાની પ્રમુખ પદના શપથ અપાવ્યા હતા। રોડ્રિગ્સે અમેરિકાના હુમલાને સામ્રાજ્યવાદી આક્રમક ગણાવ્યું હતું અને માદુરો અને તેમના પત્ની ફ્લોરેસને તાત્કાલિક છોડી મૂકવાની માંગ કરી હતી।
અમેરિકાની એર સ્ટ્રાઇક પછી વેનેઝુએલામાં ચારેય બાજુ ભારે વિનાશના સમાચાર સામે આવી રહ્યા છે. વધુમાં આ હુમલામાં નાગરિકો અને સૈનિકો સહિત 40 લોકોના જીવ ગયા હોવાના પણ કેટલાક મીડિયા અહેવાલોમાં દાવા કરવામાં આવ્યા છે. આની સાથે જ વેનેઝુએલામાં માદુરોની તરફેણમાં નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હોવાના પણ સરકારી મીડિયાએ દાવા કર્યા છે. એવા અહેવાલો છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે માદુરો પર ડ્રગ્સની હેરફેર અને નાર્કો આતંકવાદનો આરોપ લગાવતા આ પગલાં લીધા છે. કથિતપણે ડ્રગ્સની હેરફેર કરતી ડઝનબંધ નાની બોટોને સળગાવી દેવાઈ હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે. અમેરિકાએ વેનેઝુએલા પર આક્રમણ કરીને તેમના પ્રમુખ માદુરો અને તેમની પત્નીને ઉપાડી ગયા પછી પ્રમુખ ટ્રમ્પે આ પગલાંનો બચાવ કર્યો હતો, જેમાં તેમણે એવો દાવો કર્યો છે કે માદુરો ડ્રગ્સ માફિયા છે, પરંતુ ટ્રમ્પ આ અંગેના કોઈ પણ પુરાવા રજૂ કરી શક્યા નથી. ભૂતકાળમાં પણ અમેરિકાએ પોતાના ફાયદા માટે દુનિયાના અનેક દેશો પર હુમલા અને હસ્તક્ષેપ કર્યા હોવાના અને આની સાથે જ તેનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલ, ખનીજો, ફળ અથવા તો અન્ય સંપદા જેવા પ્રાકૃતિક સંશોધનો પર કબજો જમાવવાનું હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે વેનેઝુએલા પર આક્રમણના અમેરિકન પ્રમુખ ટ્રમ્પના આ પગલાંની સામે અમેરિકામાં જ વિરોધ ઉઠાવા લાગ્યો છે. ડેમોક્રેટ નેતા કમલા હેરિસ, ન્યૂયોર્કના નવા મેયર જોર્દાન મદદાની અને લોસ એન્જલસના મેયર આની સહિત અનેક નિષ્ણાતોએ ટ્રમ્પના હુમલાને ગેરકાયદેસર ગણાવ્યા છે. ઝોરહાન મદદાનીએ વેનેઝુએલામાં અમેરિકન સૈન્યના એક તરફા હુમલાને એક્ટ ઓફ વોર ગણાવતા તેને ફેડરલ અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો હોવાના અહેવાલો મળ્યા છે. લોસ એન્જલસના મેયરે પણ માદુરોની સત્તા પરથી હટાવવાની અને વેનેઝુએલામાં અરાજકતા અને હિંસાનું જોખમ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. આની સાથે જ તેમણે કહ્યું છે કે લોસ એન્જલસ શાંત, તેની સાથે જ લોકતંત્ર અને કૂટનીતિની તરફેણ કરશે. જોકે ટ્રમ્પના એક સમયના મિત્ર એલન મસ્કે અમેરિકન પ્રમુખના આ પગલાંની પ્રશંસા કરી હતી. મસ્કે માદુરોની ધરપકડ બદલ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા હતા અને અમેરિકી જે સૈન્ય છે તેમની કાર્યવાહીને સમગ્ર દુનિયા માટે એક મોટી જીત ગણાવી હતી. તેમણે કહ્યું કે આ દુનિયાના તમામ તાનાશાહો માટે સ્પષ્ટ ચેતવણી છે. ટ્રમ્પના પગલાં અંગે ચર્ચા કરવા ડેમોક્રેટર્સે રવિવારે ઇમરજન્સી બેઠક પણ બોલાવી હતી. તો બીજી તરફ મસ્કની કંપની સ્ટારલિંકે વેનેઝુએલાના નાગરિકો માટે 1 મહિના માટે સ્ટારલિંકનું ઇન્ટરનેટ મફત કરી દીધું છે, જેથી કરીને તેઓ દુનિયાની સાથે જોડાયેલા રહી શકે. જોકે અમેરિકન કોંગ્રેસની મંજૂરી વિના વેનેઝુએલા પર ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીના કાયદેસરતાની સામે નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસને આના અગાઉથી જાણ ન કરવાના મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે. સમર્થકો કહે છે કે ગુપ્તતા જરૂરી હતી, પરંતુ બીજી તરફ વિપક્ષ કહે છે કે આ બેદરકારી છે. અમેરિકી સેનેટના કેટલાક સભ્યો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આથી દુનિયામાં એક ખતરનાક પરંપરા શરૂ થઈ શકે છે? શું હવે મોટા દેશો નાના દેશોના નેતાઓને પકડીને સત્તા બદલતા રહેશે? અને સૌથી મહત્વનું, આખી ઘટના એ બતાવે છે કે આધુનિક યુદ્ધ હવે માત્ર મોરચા પર નહીં, પરંતુ માહિતી, દાવાઓ પ્રતિ દાવાઓની દુનિયામાં પણ લડાઈ લડી રહ્યા છે. વેનેઝુએલાની આ ઘટના માત્ર એક દેશની વાત નથી. આ આંતરરાષ્ટ્રીય કાયદા, રાષ્ટ્રોનું સંપ્રભુતા અને વૈશ્વિક શક્તિ સંતુલનો માટે મોટા પરીક્ષણ છે. આ નવી શરૂઆત છે કે પછી નવા સંકટની શરૂઆત છે? આ પ્રશ્નનો જવાબ હવે આવનાર દિવસોમાં જ મળશે. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.